અને હવે વાત કરીએ ઓધવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। જખૌ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવનો અંતિમ દિવસ। ત્રીજા અને અંતિમ દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 55માં સમૂહ લગ્નમાં 42 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। મુંબઈ, વલસાડ, જામનગર સહિતના શહેરોના યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા। ઓધવરામ મંદિરનો પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। તો પહેલા દિવસે ઓધવ જ્યોત હરિદ્વારથી જખૌ લવાઈ। 11,000થી વધુ મહિલાઓએ ઓધવ મહારસમાં ભાગ લીધો। બીજા દિવસે શિવશક્તિ મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્રીજા દિવસે મંદિરની પ્રાણ ભાવ પ્રતિષ્ઠા યોજવામાં આવી। અમે વાપીથી આવ્યા છીએ। સમૂહ લગ્નમાં બધું આયોજન સારું છે। ખાસ કરીને 42 જોડાના એક સાથે લગ્ન થયા। આજે ઓધવધામનું શિલાન્યાસ થયો, એ બાબતે શું? હા, તે 42 જણાનું જે લગ્ન પ્રસંગ છે તે બી બહુ સારું લાગ્યું। બહુ જ સારું છે। 54મું છે, રેગ્યુલર થાય છે, સારું છે, આગળ બી થતું રહે। આજે સમૂહ લગ્નમાં ખૂબ મજા આવે છે। 3 દિવસ બાપાનો પ્રોગ્રામ આવ્યો। બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી બધા ભાઈઓ, બધી પૂરી નાત આપણી ભેગી થઈ। એમાં આપણે ખુશ આનંદ મંગલ છે। બધા ભાઈ બહેનો એકબીજાથી મળ્યા, એકબીજા સાથે આનંદ માણ્યો। એક ઐતિહાસિક આપણો આ પ્રોગ્રામ થયો છે। આ ઐતિહાસિક એક પ્રોગ્રામ થયો છે આપણો। ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો। સમાજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં સમાજના આજે બધા લોકો ભેગા થયા છે, જેના કારણે આજે દૂર દૂરથી જે સમાજના લોકો છે જે ઘણા દૂર રહે છે, જે એકબીજાને ઓળખતા નથી, આજે બધા ભેગા થયા છે, એકબીજાને ઓળખે છે, એના કારણે એકતા વધે છે। આ એક સમાજનો બહુ સારો એવો પ્રોગ્રામ છે, જેમાં આવીને બહુ સરસ લાગ્યું। હા, પ્લસ અમારે અહીંયા 3 દિવસ આજે પ્રાણ પ્રતિષ્ઠા હતી। 3 દિવસ આજે પ્રોગ્રામ હતો, જેમાં ઓધવ રાસ હતો। ઓધવ રાસમાં આજે અમારી સમાજની બધી લેડીઝ ભેગી થઈ હતી, જેમાં રાસ રમ્યા હતા, જેમાં 12,000+ લેડીઝો રાસ રમી હતી। તો એ એક બહુ મોટી વસ્તુ છે। પ્લસ આજે 24 કલાક સંતવાણીનું આયોજન કર્યો હતો, જેમાં મોટા મોટા આજે તમે જોશો કીર્તિદાન ગઢવીથી લઈ આપણે ગીતાબેન રબારી સુધીના બધા લોકો આવ્યા હતા, જે એક બહુ સારી વસ્તુ છે, જેમાં બધાને બહુ સારું લાગ્યું। એના માટે ખૂબ ખૂબ આભાર સમાજનું કે 55મું સમૂહ લગ્ન કર્યું અને બધી સુવિધા અને વગેરે એ બધી બરાબર છે। ને હું અને મારા પરિવાર તરફથી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને સમૂહ લગ્ન કર્યું, યોજના કરી। મંદિરની ઉપર પ્રાણ પ્રતિષ્ઠા છે, અમને બહુ જ સારું લાગે છે અને અમે સમાજના લોકો ભેગા થયા છે, બહુ જ ખુશ છીએ અમે।